સુરતના મોટા વરાછા ખાતે પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આયોજિત પવિત્ર ગૃહસ્થ ઉપવન સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બ્રહ્મકુમારી રચનાબેને જણાવ્યું કે આજે બ્રહ્મકુમારીઝ દ્વારા વલસાડ, સુરત અને બારડોલીના સેવા કેન્દ્ર છે, જે તમામ માટે યુગલ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમારા સેન્ટર પર દરેક સેવા કેન્દ્રો પર યુગલો આવે છે। ઘરગ્રસ્તોમાં રહીને તેમને આધ્યાત્મિકતાને ધારણ કરીને પોતાનું જીવન નૈતિક મૂલ્યોને જે ભરપૂર કરીને એક બધા માટે પ્રેરણાદાયી બની રહ્યો છે। સમાજ માટે એવા યુગલોમાં આજે સંમેલન અને સન્માન કરવા જઈ રહ્યા છે। 2000 જેટલા યુગલો સંમેલનમાં જોડાયા હતા। કાર્યક્રમની રૂપરેખા કે અમારા સંસ્થા બ્રહ્માકુમારીઝના સેવા કેન્દ્રો છે અને એ સેવા કેન્દ્રોમાં જે અમારા સ્ટુડન્ટો આવે છે, જે યુગલો, તે યુગલો જે આધ્યાત્મિક જ્ઞાનને પોતાના જીવનમાં ધારણ કરીને અને ઘરગ્રસ્તમાં રહીને પોતાનું જીવન કમલ પુષ્પ સમાન બનાવ્યું છે અને બધા માટે એક ઇન્સ્પિરેશન એ લોકોને આપે છે કે આપણે કોઈ આધ્યાત્મિકતાના જ્ઞાન ધારણ કરવા માટે ઘરગ્રસ્તને છોડવાની કોઈ જરૂર નથી, પણ ઘરમાં રહીને આપણે ઘર સંભાળીને પોતાનું ગ્રસ્ત જીવન સંભાળતા આપણે આધ્યાત્મિકતાને જીવનમાં ધારણ કરી શકીએ છીએ। આમાં આશરે 2000 જેટલા યુગલો પાર્ટિસિપેટ કર્યું છે। મુખ્ય મહેમાન તરીકે અમારા દિલ્હી અને રશિયાના ડાયરેક્ટર અમારા આદરણીય ચક્રધારી દીદીજી પધાર્યા છે। મહેસાણાના ડાયરેક્ટર ખાસ અમારા સલ્લા દીદીજી પણ પધાર્યા છે અને દિવ્ય શક્તિ અખાડાના મહામંડલેશ્વર કમલ કિશોરજી પધાર્યા છે, સાથે એમના ગુરુમાતા પણ આવ્યા છે। લોકોને અમે એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે તમારે આધ્યાત્મિક જીવન, આધ્યાત્મિક જ્ઞાન ધારણ કરવા માટે પોતાનું ઘરગ્રસ્ત છોડવાની કોઈ જરૂર નથી, પણ ફક્ત થોડો સમય આપીને અને ઘરમાં રહીને આ આધ્યાત્મિક જ્ઞાન ધારણ કરીને પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવી શકો છો। પ્રવીણ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, કામરેજ, સુરત।